અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે 1.76 કરોડની છેતરપિંડી કરનાર 9 પૈકી 2 ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆરડીસીની સુયોગ લાઈફ સાયન્સ કંપની પાસેથી મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત 1,76,48,375 થતી હતી. તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું. જો કે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી, જેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું. અંતે અંકલેશ્વરની કંપનીએ 4 કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા, રણજીતસિંહ, અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ ઉન્નીકૃષ્ણ નાયર, પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સુરજ તુલસીરામ ચિરંકાર, સમીર અગ્રવાલ, વોર્ટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે, શિવપુરી આકૃતિ અવિનાશ શિવપુરી વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચે નોંધી હતી. આ મામલે પોલીસે વોર્ટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે, શિવપુરી અને આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.